નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। દિલ્હીમાં કોંગ્રેસ સીસીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને ગુજરાતના બાકીના ઉમેદવારો પર ચર્ચા થઈ છે। ગમે ત્યારે જાહેર થઈ શકે છે ઉમેદવારોના નામની યાદી। ન્યૂઝ 18 પર કોંગ્રેસના ઉમેદવારોની પેનલ, જે 8 થી 10 ઉમેદવારો કોંગ્રેસ જાહેર કરશે। અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ અથવા તો પાટીદાર ઉમેદવાર હોઈ શકે છે। રાજકોટથી પરેશ ધાનાણી, આણંદથી અમિત ચાવડા, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, સાબરકાંઠાથી તુષાર ચૌધરી, પાટણથી ચંદનજી ઠાકોરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે અને અમરેલીથી જૈની ઠુમ્મર, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને કરાય છે ફોનથી જાણ પણ કરી દેવાય છે। જૂનાગઢથી હીરાભાઈ જોટવા, ખેડાથી કાળુસિંહ ડાભીનું નામ સૌથી આગળ છે। જામનગરથી મનોજ કથિરિયા અથવા તો જીપી મારવિયાને મળી શકે છે ટિકિટ। દાહોદથી ડોક્ટર પ્રભાબેન તાવડિયા અથવા તો ચંદ્રિકાબેન બારિયાને ટિકિટ મળી શકે છે। ગાંધીનગરથી સોનલ પટેલ અથવા તો લાલજી દેસાઈનું નામ સામે આવી રહ્યું છે। સુરતથી નિલેશ કુંભાણી અથવા તો દિનેશ સાવલિયા, નવસારીથી નૈશદ દેસાઈ અથવા તો શૈલેષ પટેલ, પંચમહાલથી ગુલાબસિંહને કરાય છે ફોનથી જાણ। તો લગભગ નામ નક્કી થઈ ચૂક્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી એ નામો પણ આપને બતાવી રહી છે કે આમાંથી જ નામ હોઈ શકે છે અને લગભગ આ જ નામ સામે આવી શકે છે। વડોદરા પોસ્ટર વિવાદમાં નવો વળાંક આવ્યો છે। પોસ્ટર વિવાદમાં સામે આવ્યું છે કોંગ્રેસ કનેક્શન। કોંગ્રેસના 2 નેતાઓની સંડોવણી બહાર આવી છે। રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લગાવ્યા હતા પોસ્ટર। હેરી ઓડ બાદ ધ્રુવિત વસાવાની પોલીસે અટકાયત કરી છે। હેરી વડોદરા યુથ કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ છે। હેરી ઓડે પોલીસ પૂછપરછમાં કરી છે કબૂલાત। રંજનબેન વિરુદ્ધ પોસ્ટર લગાવ્યાની કબૂલાત કરી છે। હેરીએ પોલીસ પૂછપરછમાં ધ્રુવિત વસાવાનું નામ આપ્યું છે અને શહેર વિધાનસભા કોંગ્રેસના મહામંત્રી છે ધ્રુવિત વસાવા। વડોદરામાં 2 નેતાઓની અને એ પણ કોંગ્રેસના 2 નેતાઓની સંડોવણી બહાર આવી છે કારણ કે બીજેપીએ વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટને ટિકિટ આપી છે। ફરી એક વખત તેમના પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે તેમની વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયું છે। તો કોંગ્રેસના આ 2 ચહેરાની સંડોવણી બહાર આવી છે જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા। મોડી રાત્રે આ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। તો વડોદરા પોસ્ટર વોર મામલે સાંસદ રંજનબેન ભટ્ટનું મોટું નિવેદન છે। પોસ્ટર મામલે તેમણે કહ્યું છે કે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે। ફરિયાદ બાદ તાત્કાલિક પોસ્ટર લગાવનાર વ્યક્તિને પકડી લેવાયા છે અને કોંગ્રેસના કાર્યકરોની માનસિકતા બહાર આવી છે। આગળ પણ કોંગ્રેસ કાર્યકરોની પૂછપરછ કરવામાં આવી રહી છે। અન્ય જે પણ હશે તેના નામ પણ બહાર આવશે। સરકાર આમની સામે કડક કાર્યવાહી કરશે। હું વધારે સક્ષમ છું અને સક્ષમતાથી ઊભી છું એટલે મને ટાર્ગેટ કરાઈ રહી છે। ભગવાન, અવધૂત, મારા ગુરુ, મા મોગલ અને મેલડીના મને આશીર્વાદ છે। સંતો મહંતો પાર્ટીના શીર્ષનો જે છે તેમના મને આશીર્વાદ છે તેવું રંજનબેન ભટ્ટનું કહેવું છે અને આ વખતે મારી લીડ વધવાની છે। ગત ચૂંટણીમાં લીડનો રેકોર્ડ પણ હું પોતે તોડવાની છું તેવું તેમનું કહેવું છે અને મને મારા કાર્યકર્તાઓના કારણે આ તાકાત મળી રહી છે। ના જે કાર્યકર્તાઓએ આ કર્યું છે એ એની માનસિકતા બહાર આવી છે અને આગળ પણ એમની પૂછતાછ ચાલુ છે। જે કોઈ વ્યક્તિ આમાં સામેલ હશે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવશે। જે કદાચ વધારે સક્ષમ છું અને હજી વધારે સક્ષમતાથી બેન કેવી રીતના ઊભી રહી શકે છે કે કેમ એ પરીક્ષા હશે, પણ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું અને 30 વર્ષથી આ રાજનૈતિક જીવનમાં છું અને જિંદગીના ઘણા ઉતાર ચઢાવ પણ આવ્યા, પરંતુ મન ડગવાનું કામ નથી કર્યું। વડોદરા પોસ્ટર પોલિટિક્સ અને કેતન ઇનામદારની નારાજગી અંગે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસના પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું છે કે કોંગ્રેસ પાસે હવે કોઈ મુદ્દા નથી, જેથી બે બાકડા બનેલા કોંગ્રેસના નેતા બેફામ નિવેદનો કરે છે અને સાથે જ દાવો કર્યો છે કે ભાજપમાં કોઈ જૂથ નથી। કોંગ્રેસ સામી છાતીએ જીતી શકે તેમ નથી, માટે આવા પેંતરા કરે છે। ત્યારે જે
ધરતી ઉપરની પરિસ્થિતિ જોઈ અને કોંગ્રેસ પાર્ટી બિલકુલ બેબાકડી થઈ ગઈ છે. હવે જ્યારે ચૂંટણી માથે આવી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પાસે કોઈ લોકો સમક્ષ જવાનો મુદ્દો નથી. એમને જ્યાં પણ જાય છે ત્યાંથી જાકારો મળે છે અને એના કારણે એના આગેવાનો બિનજવાબદાર અને બેફામ નિવેદનો કરવા માંડ્યા છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી પોતે એ દિશામાં થોડું આત્મમંથન કરે કે એમના ધારાસભ્યો, ચૂંટાયેલા ધારાસભ્યો એમને છોડીને કેમ જઈ રહ્યા છે, એમના અનેક આગેવાનો પાર્ટી છોડીને કેમ જઈ રહ્યા છે એની ચિંતા કરે. કોંગ્રેસને અમારી ભારતીય જનતા પાર્ટીની ચિંતા કરવાની કોઈ પણ પ્રકારની આવશ્યકતા નથી. છોટુ વસાવાએ બનાવ્યું ભારતીય આદિવાસી સેના નામનું સંગઠન. સંપ્રદાય તાકાતોને રોકવા અમારું આ સંગઠન બનાવ્યું છે, છોટુભાઈનું કહેવું છે. લોકસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારે તેવા પણ એંધાણ છે. તો નવું સંગઠન બનાવ્યું છે અને પોતાના ઉમેદવાર ઉતારે તેવા એંધાણ પણ છે. ભારતીય આદિવાસી સેના નામનું સંગઠન બનાવ્યું છે છોટુ વસાવાએ. અમારું એક સંગઠન જે ભારતમાં ભારત આદિવાસી સેના નામનો જે સંગઠન અમે આજે બનાવ્યું છે એની સ્થાપના કરી છે. સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાને, એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે. અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે. ભરૂચ છોટાઉદેપુરમાં પાટીલે ટાર્ગેટ વધાર્યો છે. 5 લાખના બદલે 6 લાખ મતની લીડથી જીતનો ટાર્ગેટ કર્યો છે. જાહેર મંચ પરથી કાર્યકરોને કર્યું છે આહવાન. કેટલાક લોકો અહીં બહુ કૂદકા મારે છે. પાટીલે કહ્યું કૂદકા મારનારને શાંત પાડવાના છે. ભરૂચ અને છોટાઉદેપુરમાં 5 લાખ નહીં 6 લાખની લીડથી ઉમેદવાર જીતશે. ભાજપનો ઉમેદવાર જીતશે. મારી તમારી ભરૂચ અને તમારા છોટા ઉદેપુર સીટ ઉપર વિશેષ અપેક્ષા છે. અહીંયા કેટલાક લોકો બહુ કૂદકા મારે છે કે નહીં, એને જરા શાંત પાડવાના છે. અને એટલા માટે ભરૂચની સીટ અને છોટા ઉદેપુરની સીટ પર 5 લાખને બદલે 6 લાખનું ટાર્ગેટ રાખવાનું છે. ડીસાના શમશેરપુરમાં ગેનીબેન ફરી તીખા તેવરમાં દેખાયા. સમાજ સાથે દગો કરનાર સામે કટાક્ષ કર્યો. ચૂંટણી આવતા જ ગેનીબેન ઠાકોરે ફરી હુંકાર કર્યો. બનાસકાંઠાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સમાજના આગેવાનોને આડે હાથ લીધા. ડીસાના શમશેરપુરા ગામે ગેનીબેન ઠાકોરે જાહેર સભા યોજી, જેમાં તેમણે ઠાકોર સમાજના આગેવાન લેબજી ઠાકોર અને ભરત ધૂંક પર પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે આજે અમારે જરૂર હતી ત્યારે સામે પક્ષે જઈને બેઠા છે. આ તો વોટ એમને દુવા છે ને હામાં અહીંયા અરે હામેથી થાય છે. કદાચ હીરા આવતા હોય ને તો એટલું સન્માન કહેવાય અમને, પણ આ તો બનાસકાંઠા ટુ કમલમ. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ગાડિયાએ પણ ભાજપમાં ગયેલા આગેવાનોને આડે હાથ લીધા. સાથે ગેનીબેનની પ્રશંસા પણ કરી. તેમજ પક્ષેથી કોઈએ એવું કીધું હતું કે ખરાબ કરેલી કેરીઓને તમે શું કામ અહીંયા લાવો છો, તો મને એ ખબર ના પડી કે આજે ખરાબ થયેલી કેરીઓ આફૂસ કેરી ક્યાંથી થઈ ગઈ, સારી ક્યાંથી થઈ ગઈ. બનાસકાંઠામાં જિલ્લા ભાજપ પ્રમુખનું મોટું નિવેદન છે. કોંગ્રેસ હાર ભાડી ગઈ છે, કોંગ્રેસ કોમામાં છે, બની શકે છે કોંગ્રેસના ઉમેદવાર બદલાઈ શકે. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું આ નિવેદન છે અને ભાજપના ઉમેદવાર બદલવાની ચર્ચા પર પલટવાર. જીત નિશ્ચિત છે, પણ આ ચૂંટણી છે જીત કરતાં લીડ વધારવા માટેની છે અને 5 લાખથી પણ વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી જીતવાના છે. કોંગ્રેસ પાર્ટી હારથી ગભરાયેલી છે. આજે કોંગ્રેસ એ કોમામાં છે, એટલે હોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે છે. રાજકોટ બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે? આ સવાલ વચ્ચે ભાજપના ઉમેદવાર રૂપાલાએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે.
સૌરાષ્ટ્રની હાઈ પ્રોફાઇલ ગણાતી રાજકોટ લોકસભા બેઠક આજે પણ ચર્ચાનો વિષય છે, કેમ કે ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ ઉમેદવાર રૂપાલાએ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર અને જનસંપર્ક શરૂ કરી દીધો છે. જોકે રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા હજુ પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં નથી આવી. બીજી તરફ કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. રાજકોટ સહિત ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠક 5 લાખની લીડ સાથે જીતવાની જાહેરાત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ દ્વારા કરવામાં આવી છે. ભાજપે સૌરાષ્ટ્ર કચ્છની 8માંથી 5 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, ત્યારે 5 બેઠકો પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે. બીજી તરફ રાજકોટની બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હોવાથી કોંગ્રેસની હાલત હાલ વરરાજા વગરની જાન જેવી છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસના કાર્યાલય ખાલીખમ જોવા મળી રહ્યા છે. જૂનાગઢ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લાડાણીને ટકોર દિનેશ ખટારિયાએ હળવા અંદાજમાં કરી છે ટકોર. અરવિંદભાઈ હવે ભાજપ કહે એમ કરવાનું. વંથલી ખાતે ભાજપના જાહેર કાર્યક્રમમાં કરી છે આ ટકોર અને પોરબંદર લોકસભા સીટ અંતર્ગત વંથલીનો મતક્ષેત્રનો સમાવેશ થાય છે. તો આજે વંથલીમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન હતું. ભાજપના નેતા દિનેશ ખટારિયાએ મતદારોને ઉદ્દેશીને અરવિંદ લાડાણીને ટકોર કરી છે. પછી કામ ભાજપ કેમ કરવાનું, એટલે અરવિંદભાઈ સાથે ટકોરે કરી ભાજપ કેમ કરવાનું, રેડી ને કરવાનું બધા. તો અરવિંદ લાડાણી પર ટકોર કરી છે કે હવે ભાજપ કહે એમ કરવાનું છે, કારણ કે લાડાણી પક્ષ પલટો કરી અને તેઓ બીજેપીમાં આવ્યા છે, ત્યારે દિનેશભાઈએ આ ટકોર કરી. તો જેની આખરે આતુરતાથી રાહ જોવાઈ રહી છે, કોંગ્રેસના ઉમેદવારો કોણ? ગુજરાત કોંગ્રેસની બીજી યાદી જાહેર થશે. જી હા, કોંગ્રેસ 10 ઉમેદવારોના નામ જાહેર થશે. સૂત્ર તરફથી આ માહિતી છે કે 10 ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી. જી પ્રણવ, મીટિંગ પૂર્ણ થઈ ગઈ છે, હવે નામ ક્યારે જાહેર થઈ શકે છે અને કેટલા નામ? સંધ્યા ન્યૂઝ 18 સવારથી જ આપણા દર્શકોને અપડેટ આપી રહી હતી કે કોંગ્રેસની આજે CEC ની બેઠક છે તે બપોર બાદ મળવા જઈ રહી છે. તેની અંદર ગુજરાતના 8 થી 10 ઉમેદવારોના નામની બીજી યાદી, એટલે ગુજરાત માટે કોંગ્રેસ પોતાની બીજી યાદી અને નેશનલ કોંગ્રેસની આ ત્રીજી યાદી છે તે જાહેર થવા જઈ રહી છે. જે 30 થી 40 નામો આવશે તેની અંદર જે બીજી યાદીના ગુજરાતના 10 ઉમેદવારોના નામ પણ આ યાદીની અંદર હશે. તેની અંદર રાજકોટ બેઠક, અમરેલી બેઠક, પછી જે કહી શકાય સાબરકાંઠા બેઠક છે, પાટણ બેઠક છે, એ તમામ બેઠકોની જે જાહેરાત છે તે સત્તાવાર કરવામાં આવશે. ન્યૂઝ 18 કહી શકાય આપણા દર્શકોને એ પણ કહી રહી હતી કે જે આણંદ બેઠક છે તેમાંથી અમિત ચાવડાનું નામ લગભગ નક્કી થઈ ગયું છે, માત્ર ઔપચારિકતા બાકી છે. એ જ રીતે ખેડા બેઠક છે તેની અંદર પણ કાળુસિંહ ડાભી એના નામની મોહર લાગી છે, માત્ર ઔપચારિકતા બાકી છે. અમરેલી બેઠક ઉપર જેની ઠુમર હોય તેની નામની માત્ર ઔપચારિકતા બાકી છે જાહેરાત થવા માટે. એ જ રીતે અનેક જે બેઠકો છે એ બેઠકોના જે પહેલી યાદી હતી તેની અંદર 7 નામો હતા. એમાંથી અમદાવાદ પૂર્વના જે ઉમેદવાર હતા તેઓએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. તો ત્યારબાદ 6 અને બીજા નવા 10 ઉમેદવારો 16 કુલ નામો છે તે કોંગ્રેસ પાર્ટી પોતાની બીજી યાદી થકી કુલ થશે. કે હજુ પણ અન્ય જે યાદી છે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી એ જાહેરાત કરશે. તો ચોક્કસ આજે CEC ની બેઠક હતી તેની અંદર 8 થી 10 એવા ઉમેદવારો છે કે જેના નામ ઉપર દિલ્હી હાઈકમાન્ડે મોહર મારી છે અને તેને સત્તાવાર રીતે મોડી સાંજ સુધીમાં, એટલે મોડી રાત સુધીની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાનું સત્તાવાર પ્રેસ રિલીઝ તે નામોની કરશે. જી જી પ્રણવ, આપનો આભાર. ચૂંટણી પહેલા બુટલેગરો પણ ફૂલ્યા ફાલ્યા છે. રાજ્યમાં દારૂ ઘુસાડવા નીત નવા કિમિયા અજમાવી રહ્યા છે અને રાજ્યમાં લગભગ અલગ અલગ જગ્યાઓથી દારૂનો જથ્થો પણ મળી આવી રહ્યો છે. હાલ મોસમ ચૂંટણીના રંગમાં રંગાઈ જવાની છે. હાલ મોસમ રંગોના તહેવાર હોળીની છે અને તેવામાં ગુજરાતના લોકોને ઝૂમ બરાબર ઝૂમ કરાવવા બુટલેગરો પણ એક્ટિવ થઈ ગયા છે. ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાના કિસ્સા આમ તો છાશવારે સામે આવતા હોય છે, પરંતુ આ વખતે બુટલેગરનો એક અજીબોગરીબ પેંતરાનો પર્દાફાશ થયો. ખેપિયાઓએ દારૂ છુપાવવા અપનાવ્યો યુનિક આઈડિયા.
પણ પોલીસ સામે ફાવ્યા નહીં. વાત છે વાપીની, જ્યાં હદ થઈ ગઈ. ગરમીની સિઝન આવતા જ ઠેર ઠેર શેરડીના ચીચુડા શરૂ થઈ ગયા છે. લોકો ગરમીમાં શેરડીનો રસ પીને ઠંડક મેળવી રહ્યા છે અને ત્યારે કેટલાક લોકો આની આડમાં શેરડીનો રસ નહીં, મદિરાપાન કરાવવા માટે દારૂની હરતી ફરતી હાટડી ખોલી બેઠા છે અને એ પણ ખુલ્લેઆમ. આ દ્રશ્યો જોઈ આપ પણ ચોંકી જશો. શેરડીના રસની લારીમાં જ ચોરખાનું બનાવી તેમાં દારૂની બોટલો ઘુસાડી. પોલીસે શેરડીના રસના કોલામાંથી રસની જગ્યાએ દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. બાતમી મળતા પોલીસે બગવાડા ટોલનાકા નજીક વોચ ગોઠવી શેરડીના રસ કાઢવાના મશીનમાં મોટી માત્રામાં દારૂ છુપાવ્યાનું જાણવા મળતા તપાસ કરી તો 35,000ની કિંમતનો 180 થી વધુ બોટલનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે દારૂની હેરાફેરી કરનારને ઝડપી પાડ્યા. વાપીમાં આ દારૂ દમણથી મોકલવામાં આવ્યો હતો. આ તરફ રાજકોટમાં દારૂ પીને સ્પામાં છરી બતાવી દારૂડિયાએ ધમાલ મચાવી. કાલાવડ રોડ પરના દ્રશ્યો છે, જ્યાં આરપીજે હોટેલ પાસે વર્લ્ડ સ્પામાં દારૂડિયાએ જોરદાર ધમાલ કરી. દારૂ પીને સ્પામાં છરી લઈને ઘૂસી ગયો. અસામાજિક તત્વોએ ધમાલ મચાવી અને સ્પાના કર્મચારીઓએ તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. હવે જરા આ દ્રશ્ય જોઈ લો. સોમનાથ નજીક હિરણ નદી પરના બ્રિજના છે આ દ્રશ્યો. પહેલી નજરે આ કોઈ માત્ર અકસ્માતના દ્રશ્યો લાગશે, પણ વાત કંઈક બીજી જ છે. બુટલેગર કારમાં દારૂ ભરીને જતો હતો અને પોલીસને તેની બાતમી મળી. પોલીસ બુટલેગરની પાછળ દોડી તો બુટલેગરને પોલીસની ગંધ આવી ગઈ, જેના કારણે તેણે પોતાની કાર ભગાવી અનેકોને અડફેટે લીધા. બુટલેગરે મોપેડ કાર ચાલક અને અન્ય 2 કારને અડફેટે લીધી. પોલીસે બુટલેગરનો પીછો કરતા કાર સાથે ઇંગ્લિશ દારૂની 301 બોટલ મળી આવી. આશરે 26,000ના દારૂ સાથે કારને કબજે કરાઈ. પૂછપરછમાં આરોપી વેરાવળ અને જ્યારે કે બીજો ઉનાનો હોવાનું સામે આવ્યું. તો આ દ્રશ્યો ગીર સોમનાથના છે, જ્યાં બુટલેગરો પર નકેલ કસવા માટે પોલીસ એલર્ટ છે. આગામી લોકસભા ચૂંટણી અને હોળી ધૂળેટીના તહેવારને જોતા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. એવા સમયે જ્યારે લોકસભા ચૂંટણી 2024ની આદર્શ આચાર સંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં 5 અલગ અલગ જગ્યાએ પોલીસે દરોડા પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. 2 શખ્સને પણ પકડી પડાયા, જેઓ શટલ રિક્ષામાં દારૂનો જથ્થો લઈને હેરાફેરી કરતા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને ભારતીય બનાવટનો આ જથ્થો ઝડપ્યો છે. તો નવસારીમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ નોંધાયો. દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો. નશામાં ધૂર્ત કાર ચાલકે 5 વાહનોને ટક્કર મારી, જેમાં ટ્રક, 3 કાર, બાઇક સવાર દંપતી અડફેટે લેવાયા. અકસ્માત બાદ નશાખોર કાર ચાલકને સ્થાનિકોએ પકડી પાડ્યો, જ્યારે કે ઘાયલોને હોસ્પિટલ ભેગા કરાયા. તો અંબાજીમાં માતાના ધામમાં દારૂની રેલમછેલ. અંબાજીના બજારમાં દારૂ ભરેલી કોથળીઓ જોવા મળી. આ દ્રશ્યો ખરેખર અંબાજીમાં શોભતા નથી. જોઈ લો આ દ્રશ્યો. એક નહીં, દારૂની આ કેટલી કોથળીઓ અહીં ભરેલી છે. અંબાજીમાં મેઇન બજારમાં વેચાતા દેશી દારૂના મામલે પોલીસ એક્શનમાં આવી. અંબાજીમાં મેઇન બજારમાં દેશી દારૂનું વેચાણ થતું હતું, જે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેની અસર પણ થઈ. અંબાજી પોલીસ સતર્ક બની અને પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી દરોડા પાડીને સ્થળ પરથી દેશી દારૂની પોટલીઓ કબજે કરી. તો ગુજરાતમાં દારૂ ઘુસાડવાની તરકીબને નાકામયાબ કરવામાં આવી. નરોડા પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા. એર કુલરની આડમાં રાજસ્થાનથી ગુજરાત લવાતો હતો વિદેશી દારૂનો જથ્થો. નરોડા પોલીસને બાતમી મળી હતી કે કન્ટેનરમાં એસી અને એર કુલર ભરી મોટી માત્રામાં દારૂ લાવવામાં આવી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે કન્ટેનરને અટકાવી પૂછપરછ કરી તો તેમાંથી એર કુલર અને એસીની યાર્ડમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. 3,960 બોટલ સાથે 21.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. બુટલેગરોની મોડસ ઓપરેન્ડી તો જોઈ લો. આરોપીએ કન્ટેનર આગળ પાયલોટિંગ માટે કારને પણ રાખી હતી, જેમાં 2 શખ્સો હતા. આમ કુલ 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા. તો બોટાદના બરવાડા તાલુકાના ભીમનાથ ગામના પાટિયા પાસે પેટ્રોલ પંપ નજીક દારૂ ભરેલ આઈસર ટ્રક ઝડપાયો. એલસીબી પોલીસને બાતમી મળી હતી, જેના આધારે તપાસમાં ભાંડો ફૂટ્યો. આઈસર ટ્રકની તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો. ઝડપાયેલ આઈસર ટ્રકમાં 450 પેટી જેટલો દારૂ હતો. તો ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આકાશ ટાઇલ્સ કંપની પાસે 4 પોલીસ મથકમાં ઝડપાયેલ 24,000 બોટલ સાથે 42 લાખથી વધુના વિદેશી દારૂ ઉપર રોડ રોલર ફેરવી દેવાયું.
અંકલેશ્વર વિભાગીય કચેરીના તાબા હેઠળ આવેલ ઝઘડિયા જીઆઈડીસી અને ઉમલ્લા તેમજ નેત્રંગ પોલીસ મથકમાં છેલ્લા 1.5 વર્ષમાં પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જે પ્રોહિબિશન હેઠળ 24,000થી વધુ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી, જેનો નાશ કરવામાં આવ્યો. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. મંજૂર કરવામાં આવી હતી, જેના કારણે 700થી વધુ ખેડૂતોની જમીન કપાય તેમ છે. અલંગ, મણાર, કટવા, ત્રાપજ, મહાદેવપરા સહિતના ગામોમાં ટીપી સ્કીમ તબક્કાવાર ચાલુ કરવામાં આવી હતી. જે ગામોમાં ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે તે તમામ બાગાયતી વાવેતર સાથે જોડાયેલ વિસ્તાર હોવાથી ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. લોકસભાની ચૂંટણી પૂર્વે ખેડૂતોએ ટીપી સ્કીમના વિરોધ સામે બાયો ચડાવતા આગામી વિરોધની રણનીતિ મહાસંમેલનમાં નક્કી કરવામાં આવી. જો અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળ ટીપી સ્કીમ અંગે નિર્ણય નહીં બદલે તો ખેડૂતો આગામી સમયમાં ગાંધીનગર સુધી પણ આગેકૂચ કરી વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી આપવામાં આવી. ભરૂચના દીવા ગામે પડતર માંગણીઓને લઈ ખેડૂતો રસ્તા પર ઉતર્યા. ખેડૂતોએ વિરોધ સાથે એક્સપ્રેસ હાઈવેનું કામ ફરી બંધ કરાવ્યું. ખેડૂતોની ઉગ્ર માંગણીને જોતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલન કરી રહ્યા છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનો જવાબ ન આપતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ખેડૂતોએ દીવા ગામ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેના કામને બંધ કરાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. દીવા ગામના અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાનો જિલ્લા કલેક્ટર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો, પરંતુ આજ દિન સુધી ખેડૂતોને સહાય મળી નથી. બીજી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ મામલે ચેલેન્જ કરવામાં આવી છે. આ સાથે હાઈવે ઓથોરિટી દ્વારા ખેડૂતોની વધારાની જમીનમાં પણ કામગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ થયો. ખેડૂતોએ ચીમકી આપી છે કે અમને ન્યાય નહીં મળે તો જિલ્લાના અનેક ગામના ખેડૂતો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે. ગરમી સહન કરવા તૈયાર રહેજો. આકાશમાંથી વરસશે અગનગોળા. હવામાન વિભાગે કરી હીટ વેવની આગાહી. આકાશમાંથી સૂરજદાદા ધીમે ધીમે ગિયર બદલી રહ્યા છે અને માર્ચ મહિનાના અંત ભાગમાં તો સૂર્યપ્રકોપ સહન કરવો પડે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે માર્ચ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી પડશે. માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ સહન કરવી પડી શકે છે. हम आने वाले 5 दिनों के लिए जो है सौराष्ट्र कच्छ के जो है 1-2 हिस्सों में जो है हीट वेव भी जो है उसकी पॉसिबिलिटी बनती दिख रही है. રાજ્યના 10 શહેરોનું તાપમાન 37 ડિગ્રી તાપમાન નોંધાયું. 39.1 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું. દર વર્ષે માર્ચ મહિનાથી શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી તાપમાનમાં ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ચૂંટણી નજીક આવતા જ ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર જંગમાં ઉતરી પડ્યા છે. વલસાડ લોકસભા ક્ષેત્રના ભાજપ ઉમેદવાર ધવલ પટેલે ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું. જન સમર્થન મેળવવા તેઓ ડાંગ પહોંચ્યા, જ્યાં તેઓનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું. વલસાડ લોકસભાના સમાવિષ્ટ ડાંગ વિધાનસભા વિસ્તારમાં પ્રજા વચ્ચે પહોંચેલા ધવલ પટેલે પોતાની ઓળખ આપી. સામે અનંત પટેલ જેવા નેતા છે, તેઓ સવાલનો જવાબ આપતા વિકાસ અને વિશ્વગુરુની વાત કરી પણ અનંત પટેલનું નામ પણ ન લીધું. આ તરફ ડાંગ ધારાસભ્ય વિજય પટેલે કોંગ્રેસ અનંત પટેલને વિકાસ વિરોધી ગણાવી આકરા પ્રહારો કર્યા. વિજય પટેલે પણ ધવલ પટેલને સમર્થન આપવા હાકલ કરી, સાથે જ કોંગ્રેસના અનંત પટેલને વિકાસ વિરોધી ગણાવીને આકરા પ્રહાર કર્યા. મતદારો વચ્ચે પહોંચેલા ધવલ પટેલે પોતાની ઓળખ જાતે આપી અને પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની વાત કરી, સાથે જ જંગી લીડથી જીતવાનો દાવો કર્યો. રાજકોટ બેઠક પર કોંગ્રેસ પરેશ ધાનાણીને ઉતારી શકે છે મેદાને. પરેશ ધાનાણીને લડાવી શકે છે લોકસભાની ચૂંટણી. રૂપાલા સામે ધાનાણીને ઉતારવાની રણનીતિ. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા નહીં લડે ચૂંટણી. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કર્યો નિર્ણય. કોંગ્રેસમાંથી ચૂંટણી ન લડવા પર રોહન ગુપ્તાનો મોટો ખુલાસો. કહ્યું કોંગ્રેસના મિત્રો જ પિતાને ભડકાવે. ડાકોરમાં ફાગણ ઉત્સવનો પ્રારંભ થયો છે. એકાદશીના દિવસથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ફાગણ ઉત્સવ દરમિયાન રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તો આવશે અને તેમાંય ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ઉમટશે. ડાકોર તરફના માર્ગો જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠશે. સાંજે ઉત્થાપન આરતી બાદ ભગવાનની પરંપરાગત રીતે શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ફરશે. ભક્તો અબીલ ગુલાલની છોડો ઉછાળી અને આ ઉત્સવના વધામણા કરશે. સમગ્ર ઉત્સવને લઈ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રણછોડજીના દર્શન માટે આવતા હોય છે. હોળીનો ઉત્સવ એવો હોય છે કે પોતે બધા રંગે રંગાઈ અને ભગવાન સાથે હોળી ખેલવા માટે દૂર દૂરથી લોકો પગપાળા પણ આવતા હોય છે. ત્યારે એ ભક્તોને આવકારવા માટે રણછોડજી મંદિર એટલે કે ડાકોર ટેમ્પલ કમિટી અને સેવક ભાઈઓ ઘણા વખતથી આની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તો આ ઉત્સવ દરમિયાન વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી દેવાઈ છે. દૂર દૂરથી પગપાળા આવતા ભક્તો દર્શનથી વંચિત ન રહે તે માટે ટેમ્પલ કમિટી દ્વારા પદયાત્રી માર્ગો પર LED લગાવી ભક્તોને દર્શન કરાવવામાં આવશે. મંદિર પ્રશાસન તરફથી 3 લાખ લાડુ પ્રસાદી બનાવવામાં આવી છે. ઉત્સવને લઈ મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે, જેમાં ફાગણ સુદ તેરસ એટલે કે 23 માર્ચે સવારે 6 કલાકે મંગળા આરતી થશે અને એ બાદ 9 કલાકે શણગાર આરતી, બપોરે 12:30 કલાકે રાજભોગ આરતી, 3:45 કલાકે ઉત્થાપન આરતી થઈ અને નિત્યક્રમ અનુસાર શાયન ભોગ, સુખડી ભોગ આરોગી અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે. બીજા દિવસે એટલે કે રવિવારના રોજ સવારે 5 વાગે મંગળા આરતી, પૂનમના દિવસે સવારે 4 વાગે મંગળા આરતી થશે. વૈષ્ણવો માટે બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જે પૈકી LED વોલથી પણ દર્શન વૈષ્ણવો કરી શકશે. એ માટે 4 જગ્યાએ LED વોલ અને એક પ્રોજેક્ટર દ્વારા દૂરથી દર્શન થઈ શકે એ માટેની વ્યવસ્થા પણ ડાકોર ટેમ્પલ કમિટીએ કરેલી છે. શ્રી રણછોડરાયજી મહારાજને ત્યાં હોળીની આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને આજના એકાદશીના દિવસથી ફુલ્લોર સુધીના આ 5-7 દિવસની અંદર શ્રીજી મહારાજને ત્યાં દર ભોગે અબીલ ગુલાલ દ્વારા ભગવાનને ખેલાવવામાં આવે છે અને ભક્તોને પણ એનો લાભ અને આનંદ મળે છે. અમદાવાદથી ડાકોરના રૂટને ભારે વાહનો માટે 21 તારીખથી 26 તારીખ સુધી બંધ કરવામાં આવ્યો છે. પગપાળા રૂટ ઉપર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લીધો છે અને સમગ્ર પગપાળા રૂટ ઉપર અલગ અલગ સંસ્થાઓ દ્વારા પગપાળા આવતા યાત્રિકો માટે રહેવા, જમવા, સુવા જેવી અનેક સુવિધાઓ પણ ઊભી કરાઈ છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે SP, DYSP, PI, PSI સહિતનો પોલીસ કાફલો પણ ખડે પગે રહેશે. રાજપીપળામાં રમાય છે ભવ્ય વૃંદાવન જેવી હોળી. વૃંદાવનમાં રાધા કૃષ્ણ અને સખીઓ સાથે રમતા 40 દિવસની રાસ રસિયાના સખા ભાવે રમાતી હોળી રસિયા મુજબ છે. રાજપીપળાના વૈષ્ણવ સમાજે લઠમાર અને રસિયા હોળી રમી કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ જે વૃંદાવનમાં લઠમાર હોળી ઉજવવામાં આવે છે તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવાય છે. પણ વૃંદાવન અને ગોકુળ એમાં લઠમાર હોળી ચાલે છે. તેમાં રાધા કૃષ્ણને લઠ મારે છે અને એક લઠથી બચવા માટે કનુડો આમ તેમ ભાગે છે અને આ હોળીનો એટલો મસ્તીનો ઉત્સવ છે કે અમારા ઇન્ડિયામાં, ભારતમાં જ્યાં જ્યાં પણ પુષ્ટિ માર્ગીય જીવો વસે છે એ બધા જીવો આ હોળીનો 40 દિવસનો ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવે છે. તો એક ધાર્મિક માન્યતા પ્રમાણે હોળી 40 દિવસનો ઉત્સવ છે, જેમાં વસંત પંચમીના દિવસથી 40 દિવસ સુધી અલગ અલગ રીતે હોળી ઉજવાય છે અને 41મો દિવસ એ ડોલોત્સવ તરીકે ઉજવાય છે, જેમાં ખાસ કરીને કૃષ્ણએ ગોપીઓ સાથે લાઠી મારી અને ગોપીઓએ લાઠીનો બચાવ કરતા હોય તેમ લઠ અહીં હોળી ખૂબ જ પ્રખ્યાત છે. હોળીનો ઉત્સવ એ રાધાજી અને સ્વામી ઠાકોરજી સાથે એકદમ ખુલ્લા દિલે કોઈ પણ જાતના સંકોચ વગર 40 દિવસ ઉત્સવ થાય છે. રાજપીપળા ખાતે આવેલી શ્રીનાથજી હવેલીમાં છેલ્લા 40 દિવસથી સર્વે વૈષ્ણવ બહેનો અહીંયા ભેગા મળીને હોળીના રસિયા ખેલે છે, જેમાં શ્રી કૃષ્ણ ભાવ સાથે સખી ભાવ સાથે હોળી રસિયા ખેલવામાં આવતા હોય છે. ગોકુળ, મથુરા, વૃંદાવનમાં ખાસ કરીને રમાય છે તેવું પણ આ હવેલી અંદર રમાય છે.
દ્વારકામાં યાત્રિકોની ભારે ભીડ ઉમટી છે. દ્વારકામાં હોળી ધૂળેટી ઉત્સવ નજીક છે અને ત્યારે યાત્રિકોની ભીડ વધવા લાગી છે. દ્વારકા આવતા પદયાત્રીઓની સંખ્યામાં વધારો થયો છે. દ્વારકામાં ભક્તિમય માહોલ જામ્યો છે. તો રાઇઝિંગ ભારત સમિટ, જી હા, નેટવર્ક 18 નો સૌથી મોટો કાર્યક્રમ અને જ્યાં પીએમ મોદીની હાજરી. स्वागत कीजिए सर्व जनप्रिय द मोस्ट पॉपुलर लीडर ऑफ आवर टाइम्स, प्राइम मिनिस्टर ऑफ भारत श्री नरेंद्र मोदी.